જય માતાજી મિત્રો, હું મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। તો આજની વાર્તા શરૂ કરીએ કે કમલકાંત આર્ટ્સ અને કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ યાદવ સાહેબને લેવા જવા માટે ડ્રાઈવર જયંત કોલેજની જીપ લઈને નીકળી પડ્યો। પાછળનું સ્પોટ ગ્રાઉન્ડ પસાર કરી એ હરિયાળા કોલેજ કેમ્પ પાસે આવ્યો। ત્યાં એક ન્યૂ કમર છોકરીનું સિનિયર ગેંગનો લીડર આર્યન રેગિંગ કરી રહ્યો હતો। છૂટવા માટે છોકરી કરગરતી હતી ત્યારે જયંતથી રહેવાયું નહીં। એને આર્યનને કાઠલેથી પકડીને એક ફેંટ કાન નીચે ફટકારી મામલો થાળે પાડીને એ જીપ લઈને ગયો। જયંત 35 વર્ષનો હતો, પણ એની સ્ટાઇલિશ રહેણી કેણી, કસાયેલો સુદઢ બાંધાને લીધે એ 22 વર્ષનો ફૂટડો જુવાન લાગતો હતો। 2 છોકરાનો બાપ હતો, છતાંય એ હંમેશા જીન્સ પેન્ટ પર કલરફુલ ટી શર્ટ પહેરતો હતો। જયંત પર આફરીન થઈને પૂનાના ફાઇનાન્સર રતન શેઠની પુત્રી સ્વાતિએ ઘરેથી ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા। આજે 1 દાયકા બાદ એ બંને છોકરાઓના અભ્યાસ માટે જ શાંતિનગરમાં રહેતા હતા। બીજા દિવસે જયંત કોલેજની જીપ લઈને શાંતિનગરથી નીકળ્યો અને ડાયમંડ ચોક સિટી બસ સ્ટોપ પાસે આવ્યો। ત્યાં એની નજર સ્ટોપ પર ગઈ। કાલે પોતે છોડાવેલી છોકરી લાઈનમાં ઊભી હતી। જીપ ઊભી રાખી જયંતે પૂછ્યું, અરે તું અહીં? પહેલા તો તને ક્યારેય જોઈ નથી। હા, મેં આ વર્ષે કોલેજ જોઈન કરી છે અને મેં અહીં શાંતિનગરમાં હેવન પાર્કમાં રૂમ ભાડે રાખી છે। એમ? એ તો અમારી સોસાયટીની પાછળ છે। ચાલ, કોલેજ આવવું છે? શું તારું નામ? જયંતે એને જીપમાં બેસવા આગ્રહ કર્યો અને તે બોલી, હું સંધ્યા, સતારથી આવી છું। સંધ્યા આગળની સીટમાં જયંત પાસે બેસી ગઈ અને જીપ ચાલી નીકળી અને બંને વાતે વળી ગયા। તે કોલેજ ક્યારે આવી ગઈ એ ખબર ન પડી। બસ આ પહેલી મુલાકાતમાં સંધ્યા જયંતના હૈયામાં વસી ગઈ। પછી રોજ જીપમાં કોલેજ આવતા જતા બંને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા। બંનેએ સાથે રહેવાના કોલ પણ આપ્યા। સંધ્યાના રૂપમાં જયંત એવો દીવાનો થઈ ગયો કે પત્ની સ્વાતિને ભૂલી ગયો। સંધ્યાને પામવા ગાંડો થઈ ગયેલો જયંત પોતાનો પરિવાર છોડીને લગ્ન કરવાની પ્રપોઝલ મૂકી। ત્યારે સંધ્યાએ કહ્યું, જયંત, આપણે લગ્ન કરી લઈએ એમાં મારી ના નથી, પણ આપણે ભવિષ્યનું વિચારવું જોઈએ કે રખે કે તારી પત્ની અને છોકરાઓ ભરણ પોષણ માટે દાવો કરી પૈસા માંગે તો? એની જોગવાઈ તેમજ આપણા જીવન નિર્વાહ માટેની જોગવાઈ કેમ કરવી એ પણ જોવું પડે ને? ત્યારે ખડખડાટ હસતા જયંતે કહ્યું, અરે સંધ્યા, રૂપિયા પૈસાની તું ચિંતા ન કરતી। જો સાંભળ, કોઈને કહેતી નહીં। પૂનામાં સાયા કુમારી સાથે મેં એરેન્જ મેરેજ કર્યા હતા। સાયા કુમારીના પિતા બહુ મોટી પ્રોપર્ટી અને પૈસા મૂકી ગયા હતા। સાયા કુમારીની માં બહુ કંજૂસ હતી।
પૂરું પેટમાં ખાતી નહીં અને બીજાને ખાવા દેતી નહીં. એટલે મને ત્યાં ઘર જમાઈ રહેવાની મજા નહોતી આવતી. અને બીજું, સાયા કુમારી મારા કરતાં 10 વર્ષ મોટી હતી. એટલે એની સાથે જામતું નહીં. એટલે એ મને ગમતી નહોતી. આ તો ભાગ્ય જોગે હું ફસાઈ ગયો હતો. એમાં સાયાની માં ગુજરી ગઈ. ત્યાર પહેલા એણે બનાવેલા વિલમાં તમામ સ્થાવર મિલકત સાયાના નામે કરી હતી. અને સાયાના મૃત્યુ બાદ મને વારસો મળે તેમાં મારું નામ હતું. હવે એ અરસામાં સાયા પાસે આવતી એની ફ્રેન્ડ એટલે કે સ્વાતિ સાથે મને પ્રેમ થઈ ગયો. તે વાત પૂછો નહીં. અમે ચોરી છુપીથી મળવા લાગ્યા અને સહવાસ પણ માણ્યો. એમાં અમારા પ્રેમની છાયાને જાણ થઈ. એટલે એ અમારા પ્રેમમાં આડખીલી બનવા લાગી, એટલે કે દખલગીરી કરવા લાગી. પછી અંતે કંટાળીને મેં છાયાની હત્યા કરી નાખી, એટલે કે છાયાને મારી નાખી. અને પછી બંગલાની ગટરમાં ખાળ કૂવામાં દાટી દીધી. પછી મેં છાયા ગુમ થયાની ફરિયાદ લખાવી. 2-3 વર્ષ અમે પૂનામાં રહ્યા. છાયાનો ક્યાંય પત્તો મળ્યો નહીં. પછી અમે શાંતિનગર આવી ગયા અને હું છાયાના ડેથ સર્ટિફિકેટ માટે પ્રયત્નો કરતો હતો, પેલો વારસો મેળવવા માટે. પણ નિયમ પ્રમાણે ક્યાંયથી એ મળે નહીં. પણ કોઈ કહેતું હતું કે અમુક સમયે મળશે. એટલે એ મળતા આપણને પૈસાની ચિંતા નહીં રહે. જયંતે પહેલી પત્ની સાયાની હત્યા કરી, બીજી પત્ની સ્વાતિને દગો દઈ મારી સાથે પરણવા તૈયાર છે. તો કાલે મારી સાથે તું શું કરે? કહેતી સંધ્યા મોં બગાડતી ચાલી ગઈ. રાત્રે જયંત સંધ્યાની રૂમ પર ગયો તો ત્યાં તાળું હતું. મોબાઈલ સંધ્યા રિસીવ કરતી ન હતી, એટલે કે ઉપાડતી ન હતી. સવારે એ હજુ પથારીમાંથી ઉઠ્યો ત્યાં ડોરબેલ રણકી. બગાસા ખાતા ખાતા જયંતે બારણું ખોલ્યું તો પોલીસની જીપ તેના બારણા આગળ ઊભી હતી. અને સંધ્યા ખાખી વર્દીમાં આગળ આવી અને બોલી, આ કુરડી પુના છાયા ખૂન કેસમાં હત્યારા તરીકે યુ આર અંડર એરેસ્ટ. લે આ વોરંટ. અરે સંધ્યા, તું અત્યારમાં મજાક? હું સંધ્યા આપટે, પીઆઈ, ક્રાઇમ બ્રાન્ચ પુના. પણ તે મને પ્રેમ જાળમાં બરાબર ફસાવ્યો. ત્યાં તો પોલીસે જયંતને હાથકડી પહેરાવી એટલે ગુનો કબૂલ્યો. એણે બતાવેલા સ્થળેથી સાયાનું હાડપિંજર મળ્યું. આખરે એને આજીવન કેદ થઈ. મિત્રો, આમ છાયાએ એને પ્રેમ જાળમાં ફસાવી અને હત્યારાને પકડી લીધો અને એને સજા કરાવી. તો આવા પોલીસ ઇન્સ્પેક્ટર પણ હોય છે. તો મિત્રો, અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર જો નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો. અમારી ચેનલ આગળ વધે, તમે અમને સપોર્ટ કરો તો અમને પ્રોત્સાહન મળશે અને તમને અમે આવી વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.